પાણી બીજા કોકનો એક જણ બોલશે, બાકીના બધાના માઇક મ્યુટ. શાનું તારું માઇક બંધ કર. 2 મિનિટ. હા ચલો બધા બોયઝ ના માઇક મ્યુટ હશે. અલી રઝા આપણને આખી વાત કરે છે કે આપણે સિંહની દોસ્તી પાઠમાં કેટલું ભણ્યા હતા. એટલે મેં સિંહ બે જે હતા ને, સિંહ ને સિંહણ એમ બે મિસ પાણી પીતા હતા. અને મી બે જયારે પાણી પીતા થાય ને ત્યારે મી મગર હતી ને, મોટી મગર ઈ આવી અને એણે છે ને સિંહણ ને પકડી લીધી અને પાણીમાં લઈને વહી ગઈ. પછી જે હતી ને મગર એને સિંહને મારી નાખી. સિંહ હતો ને એ બાર એની વાટે બે ત્રણ દિવસ ખમ્યો. 2-3 દિવસ અહિયાં એની હાથે બેઠો. અને ન્યાય જે ખેડૂત હતા ને માત્રા હતી, દરબાર માત્રા હતા ને ઈ ન્યાયની વાટે ખાટલા ઉપર ગયા કે આજે જોવું છે કે આ સિંહ હું કરે છે. એટલે અહીંયા વાળવું બધું ઈ ન્યા જ કરતા સિંહ ની હામે જ તે. એટલે સિંહ ની યાર હું છે ને હવે એને જોવું તું કે સિંહ બદલો લઈશ કે નહી. અને સિંહ કઈ અત્યારે બદલો લેતો નતો. પછી એક વખત છે ને એ જે મગર હતી ને એ આમ પાણી ની બાર આમ ઓલું કરતી હતી. તો ત્યારે છે ને સિંહ છે ને એ ફૂલ તૈયારીમાં હતો કે હવે મગર બહાર આવે ને તો હું એને પકડી લઉં. અને એનો મારો બદલો પૂરો કરી નાખું. તો જે સિંહ હતો ને એની તૈયારીમાં થઈ ગયો. અને મગર બહાર આવી ને એટલે એને પકડી લીધી અને બે પછી બાજવા મળ્યા. અને કલાક લગીને મગર હતી ને એ સિંહ ને ઓલી બાજુ લઈ જાય પાણીમાં. અને સિંહ હતો ને એ મગર ને બહાર કાઢવાનું કરે. એવી રીતે બે બાંધતા રહ્યા. પછી છેલ્લે છે ને સિંહે મગર ને મારી નાખી. અને સિંહ આખો લોથપોથ થઈ ગયો હતો લોહીથી. અને ઈ પછી આમ બેહોશ જેમ થઈ ગયો હોય ને એમ થઈ ગયો છે. સરસ, વેરી ગુડ બોયઝ. આપણે અહિયાં સુધીનો પાઠ છે ઈ ભણ્યા હતા. ખુબ સરસ આખી વાત આપણને અલી રઝા એ જણાવી. કે ભાઈ મગર ને છે એ મારી અને સિંહણ નો બદલો વાળે છે. તો આપણે હવે ત્યારબાદ આગળ પાઠ નો અભ્યાસ કરવાનો છે. બરાબર. હવે પહેલા તો આપણે જેટલો પાઠ ભણ્યા હતા એનું સ્પષ્ટ ઉચ્ચારણથી તમારે વાંચન કરવાનું છે. ઓકે. એટલે એકવાર આપણને પાઠ યાદ પણ આવી થઈ જાય અને આપણું વાંચન છે એમાં પણ સુધારો આવે. મેં તમને તે દિવસે કીધું તું કે હું જેમ વાંચું છું એવા જ આરોહ અવરોહ સાથે તમારે વાંચન કરવાનું છે. બરાબર. તો એવા જ સરસ ઉચ્ચારણથી આ પહેલો પેરેગ્રાફ રોલ નંબર 75 રીડિંગ કરશે. ચલો, રોલ નંબર 75 નથી પ્રેઝન્ટ. શાહનવાઝ કર રીડિંગ. ગીરના જંગલને અડીને જુનાગઢ થી આશરે 25 ગાંવ દૂર અને સાસણગીર થી આશરે 6 ગાંવ દૂર મોટી મણિપુરી નામનું એક ગામ આવેલું છે. મોણ ગામના પાદરમાં મોણપુરી નામનું એક ગામ પૂરી આવેલું નહીં પરી, મોણ પરી. મોણપરી તો બોલ્યો. ગામના પાદરમાંથી એક મોટી નદી વહી જાય છે. નદીને કાંઠે બબ્બે માથોડા ઊંચી ટેકરો છે. નદીના પાણીમાં મગર છેલારા મારે છે. સોરઠના સીમાડે આવેલા આ મોણપરી ગામે નદીને કાંઠે વાવણી જમીન આવેલી છે. સરસ. તબરેઝ વાંચન કરશે. મલેક તબરેઝ. રાહિલ. હલો. હા મિસ. વાંચો. હેલો મિસ. હા બેટા વાંચો, મને તારો અવાજ આવે છે. હા મિસ વાંચું. પોસ્ટર વાંચવાનું મિસ. આ પેરેગ્રાફ સ્ક્રીન ઉપર પેરેગ્રાફ દેખાય છે તને? હા મિસ.
હા તો વાત. ચોમાસું પૂરું થયું છે. જોઈને આંખો ઠરે તેવો મોર ખેતરમાં ઉભો છે. લોકો મહિના કામ લાગે છે. આવા ગયા છે. દિવસે નમતા બપોરે દરબાર માત્રા વાળા ખાટલો ઢાળીને ખેતરમાં બેઠા છે. કુદરત ને છૂટે હાથે વેરેલી સુંદરતાની દરબારી આંખો ભરીને પી રહ્યા છે. એક દરબારી નજર નદીના ઘોડા પર પડી. સામેથી સિંહ અને ચાલ્યું આવે છે. પણ ત્યાં તો ઓચિંતો પાણીમાં ભડભડાટ થયો. એક વતન મગર નદીના છીછરા પાણીમાં આવ્યો અને સિંહને પૂંછડીનો ફટકો મારીને ઉભા પાણીમાં ખેંચવા લાગ્યો. સિંહના પંજામાંથી પોતાની જાતને છોડાવી માટે ભાઈએ મથામણ કરી. પણ એની પારી ફાવી નહીં. મગર સિંહને પાણીમાં ખેંચી ગયો. સિંહ પોતાની જાતને બચાવવા થોડે સુધી પાછળ ગયો, પણ જંગલનો રાજા પાણીમાં લાચાર હતો. સિંહ પાછો આવીને હતાશ થઈ નદીમાં બેસી ગયો. એના મોઢા આવી હતી. આ વ્યક્તિ તમે સાહેબ અવાજ બરોબર નથ આવતો. તમે શું બોલે છે જ નથ સમજાતું. બેટા આપણે વાંચવાનું મનમાં. ઈચ્છા હતી. એમ એમણે એમના માણસોને કહ્યું, તમારી સૌ જાવ. સિંહણના મોઢાનું વેર સિંહ કેવી રીતે વાળે છે એ મારે જોવું છે. મારે માટે વાળું અહીં લાતા આવજો. સરસ. ચાલો ઝુંપડી મોહમ્મદ રઝા વાંચો. મોહમ્મદ રઝા વાંચો બેટા. હા મિસ, માઇક શરૂ તો થયો. સિંહ નદીનો કાંઠો છોડી ક્યાં ક્યાંય આયો? ગયો નહીં. રાત આખી નદીના ખળખળ વહેતા પાણી સામે એ સૂનમૂન બનીને બેસી રહ્યો. માત્રાવાળા પણ એ વિજોગીને જોતા બેઠા રહ્યા. આ જાનવરની એકબીજા માટે કહેવા હેતપ્રીત છે. દરબારના મનમાં વારે વાર આ વિચાર આવ્યા કરતો હતો. વાંચો. મોહમ્મદ રઝા વાંચો બેટા. હા મિસ. આમ ને આમ 2-3 દિવસ નીકળીને ગયા. સિંહ ભૂખ્યો ને તરસ્યો નદીના ઘૂમરી લેતા પાણી સામે મીટ માંડીને બેઠો રહ્યો. માત્રાવાળા પાણી સિંહને જોતા ખેતરમાં જ રાત દિન રહેવા લાગ્યા. સિંહ માટે એમના અંતરમાં વહાલ ઉભરાતું હતું. સરસ. થેન્ક યુ. ચાલો બીજું કોણ પ્રેઝન્ટ છે? મિસ અરમાન 113 અરમાન. વાંચો. હા મિસ. 2-3 દિવસ થયા ને એક દી પાણીમાં ફરી ખળભળાટ થયો. સિંહ સાવધાન થઈ ગયો. માત્રાવાળા પણ
અધ્યર જીવે પાણી તરફ જોવા રહ્યા. મગર ઊંડા પાણીમાંથી છીછરા પાણી તરફ આવી રહ્યો હતો. સિંહ ઊભો થયો અને મગરને લલચાવવા પાણીમાં થોડે સુધી આગળ ચાલ્યો. પછી વળી થોડા પાછો આવ્યો ને પાણી પીતા હોય તો ડોળ કરવા લાગ્યો. નવા શિકારની લાલચે મગર પણ વધુ ને વધુ છીછરા પાણીમાં આવવા લાગ્યો. સિંહ હુમલો કરવા માટે પૂરો સજ્જ થઈને ઊભો હતો. એવો સિંહને મગરનો ભેટો થયો કે સિંહે પૂરી તાકાતથી હુમલો કર્યો. વાંચું સાથે હા બેટા વાંચ. પણ મગરનું જોરેય કંઈ ઓછું ન હતું. પોતાની પૂંછડીથી સિંહને ભીડાવવા તેણે પૂરતો પ્રયત્ન કર્યો. બે બળવાન જીવો જાનની બાજી લગાવીને લડી રહ્યા હતા. ઘડીકમાં મગર સિંહને પાણી તરફ ખેંચતો તો ઘડીકમાં સિંહ મગરને રેતી તરફ ખસેડતો હતો. ગામના લોકો પણ ખબર પડતા વેત રૂવાડા બેઠા કરી દેતું આ દ્રશ્ય જોવા સીમમાં દોડી આવ્યા હતા. દરબારના આટલાની આસપાસ ગોઠવાઈને સૌ અદ્રશ્યસે સિંહ અને મગરનું યુદ્ધ જોતા હતા. આશરે 1 કલાક સુધી આ જીવસટોસટનો જંગ ખેલાયો. આખરે સિંહ જીત્યો. મગરને મારીને તેણે સિંહના મોતનો બદલો લીધો. પણ આખા શરીરને એ લોહીલુહાણ થઈ ગયો હતો. પાણી બહાર નીકળ્યો અને એ તરત જ એ ઢગલો થઈને ઢળી ગયો. સરસ. બિરાડી સાહેબ આગળ વાંચું. જઈએ. મિસ સોરી દરબાર નેટવર્ક પ્રોબ્લેમ હતી. હા કાંઈ વાંધો નહીં બેટા. બિરાડી સાહેબ વાંચું. મીરાણી સાહેબ હું આ પેરેગ્રાફ સમજાવું ને પછી તારો વારો છે આ વાંચન કરવાનું બેટા. દરબાર માત્રવાળા શૂરવીર હતા. પશુઓ પ્રત્યે એમને અપાર પ્રેમ હતો. આ બહાદુર અને પ્રેમાળ જાનવર માટે એમના દિલમાં માયા બંધાઈ ગઈ હતી. સિંહની આમ ઢળી પડતો જોઈ એમનું હૃદય દ્રવી ઉઠ્યું. જ્યાં સિંહ પડ્યો હતો ત્યાં જવા એ ઊભા થયા. ગામ લોકોએ એમને વાર્યા, પણ દરબારે કોઈનું કહેવું માન્યું નહીં. નદીની ઊંચી ઊંચી ભેખડો ઉતરીને એ સિંહ પાસે પહોંચ્યા. ત્યાં જઈને એમણે સિંહના જખમ સાફ કર્યા. વનસ્પતિના પાંદડા વાટી જખમ પર પાટા બાંધ્યા. સિંહના શરીર પર શીતળ જળનો છંટકાવ કર્યો. થોડી વારે સિંહે સહેજ આંખો ખોલીને જોયું. એક પ્રેમાળ માણસ એની સેવા ચાકરી કરી રહ્યો હતો. સિંહ ક્યાંય સુધી આંખો મીચીને પડ્યો રહ્યો. પોતાની હાજરીની સિંહને જાણ થયા છતાં એણે હુમલો કરવાનો પ્રયત્ન ન કર્યો. એટલે દરબારને એના પર ભરોસો બેસી ગયો. થોડી વારે સિંહ પૂરેપૂરો ભાનમાં આવી ગયો. ઊભોય થયો, પણ એના શરીરમાં તાકાત રહી નહોતી. એ ફરી પાછો ફસડાઈ પડ્યો. દરબારે એક વાસણ મંગાવી એમાં પાણી ભરી સિંહના મોઢા આગળ ધર્યું. સિંહે થોડું પાણી પીધું ને પાછો સૂઈ ગયો.
હવે દરબાર માત્ર વાળા છે ને એ શૂરવીર હતા. શૂરવીર એટલે કે બહાદુર હતા. પશુઓ પ્રત્યે એમને અપાર પ્રેમ હતો. અપાર પ્રેમ એટલે કે ખૂબ જ પ્રેમ હતો. એને તો ભાઈ આ બહાદુર અને પ્રેમાળ જાનવર માટે એના દિલમાં માયા બંધાઈ ગઈ હતી. માયા બંધાવી એટલે કે સ્નેહ થયો હતો. સિંહને આમ ઢળી પડતો જોયો ને એટલે ભાઈ એમનું હૃદય દ્રવી ઉઠ્યું. એટલે કે એના માટે લાગણી થવી. સિંહ પડ્યો હતો ત્યાં જવા ઊભા થયા. ગામના લોકોએ એમને ના પાડી કે તમે ન જાઓ. વાર્યા એટલે કે ના પાડી પણ કોઈનું દરબારે માન્યું નહીં. અને નદીની ઊંચી ઊંચી ભેખડો વટાવી એ સિંહની પાસે પહોંચી ગયા. ત્યાં જઈ એને સિંહના જખમ બધા જે હતા એ સાફ કર્યા. પછી વનસ્પતિના પાંદડા વાટી અને જખમ ઉપર એને પાટા બાંધી દીધા. અને સિંહના શરીર ઉપર શીતળ જળ છંટકાવ કર્યો. થોડી વાર થઈ સિંહે સહેજ આંખ ખોલી. જોયું કે ભાઈ એક માણસ છે એની આવી સરસ સેવા ચાકરી કરી રહ્યો છે. પછી પાછી એને આંખ બંધ કરી દીધી. સિંહ ક્યાંય સુધી આવી રીતે આંખો મીચીને પડ્યો રહ્યો. એને જોયું તું કે દરબાર માત્ર વાળો છે એ ત્યાં છે છતાં એને મારવાનો પ્રયત્ન નહોતો કર્યો એટલે દરબાર માત્ર વાળાને સિંહ ઉપર ભરોસો બેસી ગયો. પછી સિંહ ઉભો થાય છે. જેવો સિંહ ઉભો થાય છે એવો જ એ પાછો ફસડાઈ પડે છે. કારણ કે હવે એનામાં પૂરી તાકાત નથી રહી. એટલે દરબાર માત્ર વાળા એ વાસણ મંગાવ્યું અને એમાં પાણી ધર્યું સિંહના મોઢા આગળ. સિંહે થોડું પાણી પીધું અને ફરી પાછો સૂઈ જાય છે. ચાલો મીરાણી 7 પેરેગ્રાફ નું વાંચન કરશું. પાંદડાથી ઓલું શું કર્યું છે એને? શું? પાંદડા તમે ન બોલ્યા વનસ્પતિના પાંદડા વાટી. વાટી એટલે હા, વાટી પાંદડા એટલે કે ભૂકો કરીને આપણે મિક્સરમાં કેમ ક્રશ કરી નાખીએ કોઈ વસ્તુને. હા. તો પહેલાના જમાનામાં મિક્સર નહોતા એમાં છે એટલે ને ખાંડી નાખ્યું ને રસ કરી પાટા ઉપર કાઢ્યો. વાટવામાં આવે. તો વાટવું એટલે કે આપણે અત્યારે જે કહીએ છીએ મિક્સરની ભાષામાં ક્રશ કરવું. બરાબર. ચાલો વાંચું. હા વાંચો બેટા. દરબાર માત્રાવાળા શૂરવીર હતા. પશુઓ પ્રત્યે એમને અપાર પ્રેમ હતો. આ બહાદુર અને પ્રેમાળ જાનવર માટે એમના દિલમાં માયા બંધાઈ ગઈ હતી. સિંહને આમ ઢળી પડતો જોઈ એમનું હૃદય દ્રવી પડ્યું. જ્યાં સિંહ પડ્યો હતો ત્યાં જવા ઉભા થયા. ગામ લોકોએ એમને માર્યા પણ દરબારે કોઈનું કહેવું માન્યું નહીં. લીલની ઊંચી ઊંચી ભેખડો ઉતારીને એ સિંહ પાસે અવાજ પહોંચ્યા. મોટો રાખ. હે? અવાજ થોડો મોટો રાખ તારો. હા બેન. ખુબ સરસ વાંચે છો. અવાજ થોડો મોટો રાખે. હા. ત્યાં જોઈને પાસે પહોંચ્યા. ત્યાં જઈને એમણે સિંહના જખમ સાફ કર્યા. વનસ્પતિના ઊંચી ઊંચી ભેખડો ઉતરીને એ સિંહ પાસે પહોંચ્યા. ત્યાં જઈને મોહમ્મદ રજા ચાલવા માઇક બંધ કર. એમણે સિંહના જખમ સાફ કર્યા. વનસ્પતિના પાંદડા વાટી જખમ પર પાટા બાંધ્યા. સિંહના શરીર પર શીતળ જળનો છંટકાવ કર્યો. થોડી વારે સિંહે સહેજ આંખો ઉપર નીચે કરી
આંખો ખોલીને જોયું એ પ્રમાણે માનવી માનવી એની સેવા ચાકરી કરી રહ્યો હતો. સિંહે ક્યાંય સુધી આંખો બીચીને પડ્યો રહ્યો. પોતાની હાજરીની જાળ થતા તેણે હુમલો કરવાનો પ્રયત્ન ન કર્યો. એટલે દરબારને એના પર ભરોસો બેસી ગયો. થોડી વારે સિંહ પૂરેપૂરો હાથમાં આવી ગયો. ઉભો થયો પણ એના શરીરમાં તાકાત રહી ન હતી. એ ફરી પાછો ફરતું. ચાલો બોઈસ, આ બે પેરેગ્રાફ કોનું માઇક ઓન છે ને મારો ડબલ અવાજ થાય છે? માઇક મ્યુટ રાખજો બેટા. થોડીક વાર માઇક ખોલે ને થોડીક વાર બંધ કરે. પ્લીઝ પંજવાણી મોહમ્મદ રઝા બેટા, તારે કઈ કેવું હોય ને તો માઇક ઓન રાખ. ઓન ને ઓન રાખ નહીં તું. ચાલો, ત્યાં દરબાર એ ઉભો થયો. માત્રાવાળાએ સિંહની સેવા ચાકરી કેવી રીતે કરી હતી? ચલો બોઈઝ, આ પેરેગ્રાફના આધારે મને જવાબ આપો કે દરબાર માત્રાવાળાએ સિંહની સેવા ચાકરી કેવી રીતે કરી હતી? દરબાર માત્રાવાળાએ પહેલા તો સિંહના જખમ સાફ કર્યા, પછી એની જે વનસ્પતિ હોય ને એને વાટી અને પાટા બાંધી દીધા. પછી છે ને ઓલામાં વાસણમાં પાણી આપ્યું. અને પછી સિંહે સેજ આંખો ખોલી અને ઈ જોયું તો તેને જોયું ને તો એક માણસ હતો ને એની સેવા ચાકરી કરતો હતો. જો ભાઈ, વનસ્પતિના પાન એટલે કે અમુક ઔષધીય વનસ્પતિ હોય છે, બરાબર? એના હમ પાન વાટી અને લગાવવાથી આપણા ઘાવ જખમ છે એ તરત રૂઝાઈ જાય છે, એટલા માટે. હામી કાક આવે છે, મને નામ અત્યારે નથી આવડતું. એનાથી આપણને ક્યાંક વાગ્યું હોય ને તો એ અહીંયા લગાડી દેવાય. હા, બરાબર. આપણે જે કાંઈ દવાઓ બધી બને છે ને એ વનસ્પતિના પાનમાંથી તે, જેમ કે લીમડાના પાન છે એને તમે વાટી અને તમારા જખમ ઉપર લગાવો ને તો તમને ઠંડક મળે છે અને જખમ તરત રૂઝાઈ જાય છે, બરાબર? તો લીમડો છે, મછલીના લીમડો તેલથી નહીં થાય ને કા દવા? હા, એ કોડ લીવર ઓઇલ કહેવાય. બરાબર. લીમડાના, તુલસીના આ બધા પાન છે ને એને વાટી અને લગાવવાથી આપણા જખમ છે એના ઉપર આપણને આરામ મળે છે. અરડુસી છે, આ બધી વનસ્પતિઓ છે એના પાનની વાટી અને જખમ ઉપર લગાવવામાં આવે છે. હવે દરબાર માત્રાવાળાને શા માટે સિંહ ઉપર ભરોસો બેસી ગયો? કારણ કે મેં સિંહ એની ઉપર હુમલો ન કર્યો એટલે. હા, સરસ. ભાઈ, એની હાજરીની જાણ સિંહને હતી અને છતાં સિંહે હુમલો ન કર્યો, એટલા માટે દરબાર માત્રાવાળાને સિંહ ઉપર ભરોસો બેસી ત્યારે ભરોસો બેઠ્યો જયારે સિંહ એની નાની નાની આંખ્યું એટલે આમ ધીરે ધીરે આંખ્યું ખોલીને જોયું ત્યારે એક માણસ ઉભો હતો તોય હુમલો ન કર્યો ને ત્યારે એને એની હા ઉપર વિશ્વાસ બેસી ગયો કે એને મને જોયો તોય મારી ઉપર હુમલો ન કર્યો. હા, ચાલો હવે આ પેરેગ્રાફમાં તમને ન સમજાણું હોય તો પૂછી શકો છો. ના મિસ, સમજાઈ ગયું. તો આગળ ચાલીએ. દરબારી પૂરી ધીરજથી થોડા દિવસ ઊભા પગે સિંહની સેવા ચાકરી કરી. દરબારના પ્રેમ અને સેવાથી સિંહ સાવ સાજો થઈ ગયો. પોતાની નવી જિંદગી બક્ષનારનો ઉપકાર તે કેમ ભૂલે? એ તો માત્રાવાળાનો પરમ મિત્ર બની ગયો. દરબાર જ્યાં જાય ત્યાં સિંહ સાથે ને સાથે. દરબાર ખેતરે જાય ત્યારે સિંહ એમની સાથે ખેતરે જાય. દરબાર ખેતરેથી ઘેર આવે ત્યારે સિંહ પણ એમની સાથે પાછો ઘેર આવે. ભૂખ લાગે ત્યારે એ શિકાર કરવા જંગલમાં જાય. પણ વળી પાછો દરબાર પાસે આવતો રહે. આ રીતે થોડો વખત ચાલ્યા પછી
રાત્રે એ દરબારને ઘેર જ રહેવા લાગ્યો. ઘણા ઘરોમાં કૂતરાની ચોકી તો હોય, પણ દરબારને ત્યાં તો સિંહની ચોકી. હવે ભાઈ દરબારે પૂરી ધીરજથી થોડા દિવસ ઊભા પગે એટલે કે સિંહને જે કાંઈ જરૂરિયાત હોય એ પૂરી પાડી અને એને સિંહની સેવા ચાકરી કરી. મહેનત નો ફળ મળી ગયો એને. બરાબર, એટલે દરબારનું આ પ્રેમ અને સિંહ છે એ સાવ સાજો થઈ જાય છે. કારણ કે દરબાર માત્ર એની ખૂબ સેવા કરી એટલે થોડા જ દિવસ થયા એટલે સિંહ સાવ સાજો થઈ જાય છે. હવે સિંહને ખબર છે કે જો આ માણસે મારી સેવા ચાકરી ન કરી હોત ને તો હું જીવી શકત નહીં. એટલે સિંહ વિચારે છે કે મને નવી જિંદગી બક્ષનાર આ વ્યક્તિ છે, તો એનો ઉપકાર સિંહ ભૂલતો નથી. એ તો ભાઈ માત્રા વાળાનો પરમ મિત્ર બની જાય છે. દરબાર જ્યાં જાય ને સિંહ એની સાથે સાથે જ તે. દરબાર ખેતરે જાય તો સિંહ એની સાથે ખેતરે જાય. દરબાર માત્રા વાળા ઘરે આવે તો સિંહ એની સાથે ઘરે વયો આવે. આમ દરબાર માત્રા વાળાની સાથે જ સિંહ રહેવા લાગ્યો. સિંહને ભૂખ લાગે તો જંગલમાં શિકાર કરવા જાય. શિકાર કરી અને પાછો એ દરબાર માત્રા વાળાની પાસે આવી જતો. થોડો વખત આવું ચાલ્યું. હવે તો રાત્રે પણ સિંહ છે એ દરબારના ઘરે જ રહેવા લાગે છે. હવે એક દિવસની વાત છે. આપણા બધા ઘરોમાં તો કૂતરાની ચોકી હોય. આપણે આપણા ઘરનું ધ્યાન રાખવા માટે કૂતરાને રાખીએ છીએ, પણ આ દરબારને ત્યાં તો કોની ચોકીદારી હતી? સિંહની. હા, શું કામ? સિંહ હવે દરબારના ઘરે જ રહેતો હતો, એ ક્યાંય જતો નહોતો. એક વાર દરબારના ઘરમાં ખાતર પાડવાના ઈરાદે ચોર ઘુસ્યા. દરબાર ફળિયામાં ઢોલિયો ઢાળીને સૂતા હતા. સિંહ ઢોલિયાની નીચે સૂતો હતો. સહેજ સંચળ થતા જ સિંહ જાગી ગયો ને ચોર પર ત્રાટક્યો. એક બે તો ત્યાં જ પૂરા થઈ ગયા ને બાકીના ઘાયલ થઈને ભાગ્યા. હવે ભાઈ એક વાર એવું બને છે કે દરબારના ઘરની અંદર ચોર આવે છે, ખાતર પાડવાના ઈરાદે, એટલે કે ચોરી કરવાના ઈરાદે ચોર આવે છે. દરબાર છે એ ફળિયામાં ઢોલિયો ઢાળીને સૂતા હતા. ઢોલિયો એટલે કે મોટો ખાટલો ઢાળી અને સુતાતા. સિંહ છે એ ખાટલાની નીચે સૂતો હોય છે, પણ સહેજ અવાજ આવે છે, સિંહ જાગી જાય છે અને સીધો ચોર ઉપર તૂટી પડે છે. એક બેને તો ત્યાંને ત્યાં જ પૂરા કરી નાખે છે, બાકીના ઘાયલ થઈને ભાગી જાય છે. ચાલ માહિર વાંચ બેટા. હામીસ. દરબારે પૂરી ધીરજથી થોડા દિવસ ઊભા પગે સિંહની સેવા ચાકરી કરી. દરબારમાં પ્રેમ અને સેવાથી સિંહ સાવ સાજો થઈ ગયો. પોતાને નવી જિંદગી બક્ષનારનો ઉપકાર સિંહ કેમ ભૂલે? એ તો માત્રા વાળાનો પરમ મિત્ર બની ગયો. દરબાર જ્યાં જાય ત્યાં સિંહ સાથે ને સાથે દરબાર ખેતરે જાય ત્યારે સિંહ એમની સાથે ખેતર જાય. દરબાર ખેતરેથી ઘેર આવે ત્યારે સિંહ પણ એમની સાથે પાછો ઘેર આવે. ભૂલ લાગે ત્યારે એ લાગે શિકાર કરવા ભૂખ લાગે ત્યારે શિકાર કરવા જંગલમાં જાય. પણ વળી પાછો દરબાર પાસે આવતો રહે. આ રીતે થોડો વખત ચાલ્યો. પાછી રાત્રે એ દરબારને વાંચો બેટા. હા. ઘેર જ રહેવા લાગ્યો. ઘણા ઘરોમાં કૂતરાની ચોકી તો હોય, પણ દરબારને ત્યાં તો સિંહની ચોકી.
એકવાર દરબારના ઘરમાં ખાતર પાડવાના ઈરાદે ચોર ઘુસ્યા. દરબાર ફળિયામાં ઢોલિયો ઢાળીને સૂતા હતા. સિંહ ઢોલિયાની નીચે સૂતો હતો. સહેજ ચંચળ થતા જ સિંહ જાગી ગયો ને ચોર પર ત્રાટ કર્યો. એક બે તો ત્યાં જ પૂરા થઈ ગયા અને બાકીના ઘાયલ થઈને ભાગ્યા. સરસ. સિંહ છે ઈ ભાઈ શા માટે દરબાર માત્રવાળાનો ઉપકાર નથી ભૂલતો? કારણ કે દરબાર માત્રા વાળો હતો ને એને સિંહ ની સેવા કરી અને જો એને સિંહ ની સેવા ન કરી હોત ને સિંહ ની મદદ ન કરી હોત ને તો સિંહ ક્યારું નો મરી ગયો હોત. હા, એટલે સિંહને નવું જીવનદાન મળ્યું હતું, નવું મળ્યો હતો. બરાબર છે. સિંહ છે એ હવે શું કરતો હતો? સિંહ મીસ હવે છે ને એ મીસ દરબાર માત્રા વાળો હતો ને એનો પાળતું બની ગયો હતો. એટલે જ્યાં દરબાર માત્ર વાળો જાય ને અમે એની પાછળ પાછળ જ જાય. ખેતરમાં જાય તો ખેતરમાં જાય. પછી ખેતરેથી ઘર પાછો આવે તો ઘર પાછો આવે. પછી સિંહ ને ભૂખ લાગે ને તો જંગલમાં જાય ને શિકાર કરીને પાછો આવે ઘરે. દરબાર સરસ. માત્રા વાળા હવે એક દિવસ રાત્રે શું બને છે? હિમીશ એક દિવસ રાત્રે છે ને ચોર હતા ને ઈ ચોરી કરવા આવે છે. અને ત્યારે જે દરબાર માત્ર વાળો હતો ને ઈ ખાટલો ઢાળીને સૂતો હોય છે. અને જે સિંહ હોય ને એ ત્યાં જ સૂતો હોય. એટલે જેવા ચોર આવે છે ને એવો થોડોક અવાજ થઈશ ને એટલે સિંહ છે ને એ જાગીને ચોર ઉપર હુમલો કરી દે છે. એકાદ બે જેટલા મરી જાય છે. અને બીજા હતા ને ઘાયલ થઈને ભાગી જાય છે. સરસ. આ બે પેરેગ્રાફમાં કોઈને કઈ પ્રશ્ન? નહીં મિસ પણ એ દરબાર માત્ર વાળો ક્યાં સૂતો હતો? શું દરબાર માત્ર વાળો? ક્યાં સૂતો છો એમ રાત્રે? એના ઘરે ફળિયામાં. ફળિયામાં સૂતો હતો ને ચોર ક્યાં આવ્યા હતા ઘરમાં? હા, તો પહેલાના સિંહ ઘરમાં સૂતો હતો. સમયમાં લાઈટ નહોતી એટલે ભાઈ ગરમીના દિવસો હોય ને ત્યારે બધા ફળિયામાં ખાટલા નાખીને સૂવે. હા, ગરમી ત્યાં અને લાઈટ ન હોય ને આ તો ચાંદ નું થોડુંક તો અંજવાળું પડે. હા, એટલે જ ને. ચાલો, બીજા કોઈને કઈ પ્રશ્ન? નહીં. આ વાતને ઘણા વર્ષ વીતી ગયા. માત્રાવાળા અને સિંહની દોસ્તી કાયમ ટકી રહી. એકવાર દરબાર માત્રાવાળા બીમાર પડ્યા. સિંહ એમના ઢોલિયાથી ઘડીભર પણ આગો પાછો ન થતો. દરબાર એ માંદગીમાંથી ઉઠ્યા નહીં. હવે આ વાત હતી એને તો ઘણા વર્ષો વીતી ગયા. સિંહ અને દરબાર માત્રાવાળાની દોસ્તી કાયમ માટે ટકી રહી. આમ જ બંને સાથે રહેતા. હવે એક દિવસ એવું બને છે કે દરબાર માત્રાવાળા બીમાર પડી જાય છે. સિંહ છે એ દરબાર માત્રાવાળાના ઢોલિયાથી એટલે ખાટલાથી આગો પાછો થતો નથી. દરબાર માત્રાવાળા છે એ આ માંદગીમાંથી ઊભા થઈ શક્યા નહીં. હવે ઊભા ન થઈ શક્યા એટલે શું કે એમનું મૃત્યુ થઈ ગયું. એમના મૃત્યુથી ગામ આખું શોકમાં ડૂબી ગયું. સૌ તો પોતાની વેદના વાણી દ્વારા રજૂ કરી શકતા હતા. પણ સિંહ પોતાના જીવનદાતાના મૃત્યુનો વસમો આઘાત અંતરમાં જ વેઠી રહ્યો હતો. તે કોઈ દિવસ ન જોયું હોય તેવું કૌતુક સૌએ દીઠું. દરબારની સ્મશાન યાત્રામાં સિંહ પણ જોડાયો. સૌ સ્મશાની પહોંચ્યા. ચિતા પર દેહને મૂકીને અગ્નિદાહ દીધો. સિંહ દરબારની બળતી ચિતા સામે જોતો બેઠો હતો. દરબારના મૃત્યુની વેદના તો સૌની હતી જ. પણ આ જાનવરની વેદના જોઈ સૌની આંખો વધુ ભીની થઈ. દરબાર માત્રાવાળાનું મૃત્યુ થયું છે. આખું ગામ શોકમાં ડૂબી ગયું.
બધાને દુઃખ છે, કારણ કે કોઈ સારી વ્યક્તિનું જ્યારે મૃત્યુ થાય ને તો લોકોને એમ થાય કે અમે આ સારી વ્યક્તિને ગુમાવી દીધી છે. સૌ છે એ તો પોતાની વાણી દ્વારા દુઃખ રજૂ કરી શકતા હતા, પણ સિંહ છે એના જીવનદાતાનો વસમો આઘાત છે ને અંતરમાં જ વેઠી રહ્યો હતો, કારણ કે સિંહ કાંઈ બોલી નહોતો શકતો, પણ એની સૌથી વધારે દુઃખ થતું હતું, કારણ કે એનો બેસ્ટ ફ્રેન્ડ એટલે કે મિત્ર બની ગયો હતો. અને તે દિવસ કોઈ દિવસ ન જોયું હોય ને એવું કૌતુક સૌએ જોયું. શું હતું તો કે ભાઈ દરબાર માત્રાવાળાની જે સ્મશાન યાત્રા નીકળી ને એમાં સિંહ પણ જોડાયો હતો, અને સૌ સ્મશાને પહોંચ્યા અને દરબાર માત્રાવાળાને જ્યારે અગ્નિ સંસ્કાર આપવામાં આવ્યો તો સિંહ છે એ ત્યાં ને ત્યાં જ દરબાર માત્રાવાળાની જે ચિતા એટલે કે એનું શરીર જે બળતું હતું એને જોઈને બેઠો રહ્યો. દરબારના મૃત્યુની વેદના તો સૌને હતી જ, પણ આ જાનવરની વેદના જોઈ સૌની આંખો ભીની થઈ જતી હતી. બધાની દરબાર માત્રાવાળાનું મૃત્યુ થયું છે તો દુઃખ તો હતું જ, પણ વધારે બધાને સિંહનું પણ દુઃખ થતું હતું, અને બધાની આંખો છે એ ભીની થઈ જતી હતી. અગ્નિ સંસ્કારની ક્રિયા પૂરી કરી સૌ ગામમાં પાછા વળ્યા. સિંહ જંગલ તરફ ચાલતો થયો. હવે ગામમાં જવાની એને કોઈ જરૂર નહોતી. જેની માટે ગામમાં રહેતો હતો તે હવે ત્યાં નહોતા. આ સિંહનું પછી શું થયું એની કોઈની ખબર નથી, કોઈની કશી ખબર નથી. હવે જ્યારે અગ્નિ સંસ્કાર એટલે કે માણસનું જે શરીર હોય એ પૂરેપૂરું સળગી જાય એટલે બધા લોકો છે એ ગામ તરફ પાછા ફર્યા, અને સિંહ છે એ જંગલ તરફ ચાલતો થયો. કારણ કે હવે સિંહને ગામમાં જવાની જરૂર નહોતી. એ જેના માટે ગામમાં રહેતો તો એ વ્યક્તિ જ હવે ત્યાં નહોતા, એટલે સિંહને લાગ્યું કે હવે મારે ગામમાં ન જવું જોઈએ. અને આ સિંહનું પછી તો શું થયું એ કોઈની ખબર નથી. ચાલો, કોનો વારો વાંચનમાં નથી આવ્યો? મિસ મારો વલી રજા. અરે અલી રઝાનો જ નથી આવ્યો, વાંચો. હા, આ વાતને ઘણા વર્ષ વીતી ગયા. માત્રાવાળા અને સિંહની દોસ્તી કાયમ ટકી રહી. એકવાર દરબાર માત્રાવાળા બીમાર પડ્યા. સિંહ એમના ઢોલિયાથી ઘડીભર પણ આગો ન થતો. દરબાર એ માંદગીમાંથી ઉઠ્યા નહીં. એમના મૃત્યુથી ગામ આખું શોકમાં ડૂબી ગયું. સૌ તો પોતાની વેદના વાણી દ્વારા રજૂ કરી શકતા હતા, પણ સિંહ પોતાના જીવનદાતા મૃત્યુનો વસમો આઘાત અંતરમાં જ વેઠી રહ્યો હતો. તે દિવસ કોઈ દિવસ ન જોયું હોય તેવું કૌતુક. હવે દીઠું. દરબારની સ્મશાન યાત્રામાં સિંહ પણ જોડાયો. સૌ સ્મશાને પહોંચ્યા. ચિતા પર દેહને મૂકીને અગ્નિદાહ દીધો. સિંહ દરબારની બળતી ચિતા સામે જોતો બેઠો હતો. દરબારના મૃત્યુની વેદના તો સૌને હતી જ, પણ પણ આ દાનવરની વેદના જોઈ સૌની આંખો વધુ ભીની થઈ. અગ્નિ સંસ્કારની ક્રિયા પૂરી કરી સૌ ગામમાં પાછા ફર્યા. સિંહ જંગલ તરફ ચાલતો થયો. હવે ગામમાં જવાની એને કોઈ જરૂર નહોતી. જેને માટે એ ગામમાં રહેતો હતો તે હવે ત્યાં નહોતા. આ સિંહનું પછી શું થયું એની કોઈને કશી ખબર નથી. સરસ. ચાલો બોઈસ, હવે આ પાઠ આખો આપણો અહીંયા પૂર્ણ થાય છે. તમને કોઈને આમાં પ્રશ્ન હોય તો પૂછી શકો છો. આમે સ્ટાર્ટિંગમાં બહુ સારો પાઠ લાગ્યો, પણ દરબાર માત્ર એનું મૃત્યુ થઈ ગયું પછી નો હારો લાગ્યો. એવું હતું? હા. દુખી થઈ ગયા?
બધા તે હા કા દુખી વાળો આવી ગયો પાઠ દુઃખ વાળો નહીતર અત્યારે લગીને આમ હારો હતો એમ મોજ વાળો કે સિંહ એની પાછળ ફરે ને હારવાર રહીને ચોર આવ્યા ચોર ને બગાડ્યા ને. હા હા એટલે છેલ્લે આપણને પાઠમાં દુઃખ થઈ ગયું એવું થયું ને. તમે હમ છેલ્લે સિંહને હારે નો લઈ જાવો જોઈએ જવા દીધો. શું? હા માત્ર વાળા ને મૃત્યુ ન કરાય ને. પણ એમ નહીં છેલ્લે વયો ગયો ને સિંહ તમે છે ને લઈ નો જાઓ જો હારે રખાય નહીં. ક્યાં લઈ જાય? ગામના લોકો એટલે લઈ સિંહ ગયા કા? ઈ પરાણે રેતો તો દરબાર માત્ર વાળા ની હરવા રહી ઈ એને એની ઉપર ઓલું કર્યું હતું ને સેવા કરી હતી ને જીવનદાન આપ્યું હતું ને એટલે સિંહ ને હા એનો જે હતું ને એ વાળવું હતું એટલે આમ પૂરું કરવું હતું કે તમે અમારી મદદ કરી હું તમારી મદદ કરું એમ. હા. એટલે નતર ઈ તો જંગલ નો રાજા ગમે ત્યાં રહી હકે. હમ. જો ભાઈ આ પાઠમાં આપણે પશુ ના પ્રેમની જ વાત છે કે એક પશુ છે ને એ પણ આટલું ઘાતકી હોય છતાં જો તમે એની સાથે સારો વ્યવહાર કરો ને તો એ તમને હમ સારું જ પરિણામ આપે છે. કારણ કે સિંહ છે એ કોઈ દિવસ માણસને જુએ તો એને મારી જ નાખે. પણ શું કામ ઈ દરબાર માત્ર વાળા નો મિત્ર બની ગયો હતો હવે ગામમાં રહેતો તો શું ગામના બીજા લોકોને નુકસાન નહીં જ કરતો હોય તો જ ગામના લોકો રહેવા દે ને સિંહને ગામમાં. મારું હું એમ જ કેતો હતો ઈ તો દરબાર માત્ર વાળાને જ નઈ નુકસાન કરતો ગામ વાળાઓને નહી કરતો હોય ને. હા એમ વિચારવાનું કે આખા ગામના બધા જ લોકોને સિંહ નહીં મારતો હોય ને તો જ લોકો સિંહ ને રેવા દે ને ગામમાં. છેલ્લે મૃત્યુ થઈ ગયું ત્યારે એ બધાની હારવાર જ ગયો હતો ને ઓલું હા અગ્નિદાન કરવા. બરાબર તો એક ઘાતકી પ્રાણી છે એને પણ જો તમે પ્રેમ આપો તો એનામાં કેટલું બધું પરિવર્તન આવી શકે છે. હમ. બરાબર હમ ઓકે બોસ. અહિયાં આપડો પાઠ પણ પૂર્ણ થાય છે લેક્ચર પણ પૂર્ણ થાય છે. અને તમારે લોકોને આજે જે પેપર હોય એની તમે તૈયારી કરજો. મેં તમને પાઠની પીડીએફ આજે ગ્રુપમાં સેન્ડ કરી દીધી છે. તમે લોકો છે પાઠ વાંચજો અને સ્વાધ્યાય પોથીનો પીડીએફ પણ હું સેન્ડ કરી દઉં છું આજે જ. તમારી લોકો એ જાતે એક્ઝામ પૂરી થાય એટલે આ પાઠ સ્વાધ્યાય પોથીમાં કરવાનો છે. ફરી એક્ઝામ લેક્ચર પૂરી થયા પછી હા એક્ઝામ પૂરી થાય પછી ફરી લેક્ચરમાં મળીશું ત્યારે નવો પાઠ શરૂ કરીશું. સ્વાધ્યાય પોથી તમને છેલ્લે સોલ્વ કરાવડાવીશ એટલે જેથી કરી આપણે બાકી ન રકાઈ રહી જાય કારણ કે હવે આપડા પાઠ બધા બહુ લેન્ધી આવશે અને સ્વાધ્યાય